નમસ્કાર, ટેકનિકલ ટીલવે યુટ્યુબ ચેનલમાં તમે જોઈ રહ્યા છો સોના અને ચાંદીના બજાર ભાવ તારીખ 29/9/2024ના સોના ચાંદીના બજાર ભાવ શું રહ્યા આ વિડીયોમાં જોશો તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ ઘંટડીના બટનને દબાવી દેજો જેથી કરીને સોના ચાંદીના બજાર ભાવ દર તમને મળી જાય। તો મિત્રો ચાંદીના ભાવ આજે જોઈએ તો 1 ગ્રામ ચાંદીના ભાવ 95 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 760, 10 ગ્રામ ચાંદી 950, 100 ગ્રામ ચાંદી 9500 અને 1 કિલો ચાંદી 95000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો ખાસ કરીને આજે 1 કિલો ચાંદીના ભાવમાં 1100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે આજના 22 કે સોનાના ભાવ કેવા રહ્યા તે જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 7095 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 56760 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 70950 રૂપિયા, 100 ગ્રામ સોનાનો ભાવ 7,09,500 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 600 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે ખાસ કરીને 7,740 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 61,920, 10 ગ્રામ સોનાનો ભાવ 77,400 રૂપિયા, જ્યારે 100 ગ્રામ સોનાનો ભાવ 7,74,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 600 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે આજના 18 કે સોનાના ભાવ કેવા રહ્યા તે જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 5,805 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 46,440, 10 ગ્રામ સોનાનો ભાવ 58,050 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 5,80,500 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ફરી એકવાર 500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો છેલ્લા 3 દિવસ બાદ ફરી એકવાર જે સોનાના ભાવ છે તેમાં આંશિક રીતે થોડો રાહત મળે તે પ્રકારનો ઘટાડો છે, પરંતુ ખાસ કોઈ એવો મોટો ઘટાડો જોવા મળતો નથી। ઇન્ડિયન બુલિયન માર્કેટમાં જે સોનાના ભાવ જાહેર થતા હોય છે, આમ જોવા જઈએ તો દિવસમાં 2 વાર ભાવ જાહેર કરવામાં આવતા હોય છે અને તેના આધારે જે ભાવ નક્કી કરવામાં આવતા હોય છે। તો મિત્રો જે અત્યારે લેટેસ્ટ ભાવ તમારા સુધી પહોંચાડવામાં આવતા હોય છે તેમાં જે ભાવ હોય છે તે જીએસટી સહિતના ભાવ હોય છે, પરંતુ જે બુલિયન માર્કેટમાં જે ભાવ જાહેર થતા હોય છે તે ભાવ છે તે એકંદરે જીએસટી નો સમાવેશ કરવામાં આવતો નથી અને તમે સોનું ખરીદવા જાઓ ત્યારે તેમના પર જે ઘડામણ હોય છે તેમનો ખર્ચ પણ અલગ લાગતો હોય છે અને સાથે સાથે જીએસટી પણ અલગ લાગતો હોય છે। એટલે કે હકીકતમાં અત્યારે જે ભાવ તમને સામે આવતા હોય તેનાથી ભાવ તદ્દન વિપરીત જોવા મળતા હોય છે, થોડોક વધારો હોય છે જે ભાવ રિયલમાં હોય છે તેના કરતા। એટલે આ પ્રકારની સ્થિતિને કારણે જીએસટી પ્લસ ઘડામણને કારણે જે ભાવ છે તે સોનાના વધી જતા હોય છે, એટલે આ પ્રકારનો વધારો તમને લાગતો હોય છે। તો સામાન્ય રીતે દિવસમાં 2 વાર જે બુલિયન માર્કેટ છે તેમના દ્વારા સોનાના ભાવ જાહેર કરવામાં આવતા હોય છે।